અને સ્વર જ્યારે બે એકાકાર થાય છે ત્યારે બ્રહ્મનાદની આપણે અનુભૂતિ થાય છે. પણ ખાલી શબ્દ હોત વિજયભાઈ, સંગીત ન હોત તો સવારના 8-8 વાગ્યા સુધી આ બધા ભજન થતા હોય, કોઈ બેસે હરિરસ ખારો થઈ જાય એમ કે. કારણ કે શબ્દની તાકાત છે. સંતોએ બધાએ સંતવાણી લખી છે, ભજનો લખ્યા છે, એમની અનુભૂતિના ભજનો છે. પણ જેમ આપણા શરીરની વાત છે બધી ભજનોમાં, યોગ ક્રિયા કરીએ, 7 ચક્રોમાંથી જ્યારે જીવ નિષેધ થાય અને બ્રહ્મનાદ સુધી પહોંચે, બ્રહ્મરંધ્રમાં જીવ પહોંચે, ત્યારે જીવ સમાધિમાં જાય. એમ 7 ચક્રની વાત છે, એમ સંગીતમાં પણ 7 સ્વરની વાત છે. એક એક ચક્રના એક એક દેવ હોય છે. પેલું ચક્ર મૂલાધાર ચક્ર, આપણે ભજનમાં કહીએ છીએ મૂળ મહેલમાં વસે ગુણેશા. ગણપતિ દાદા મૂલાધાર ચક્રનો દેવ છે. એમ બધા ચક્રના એક એક દેવ છે, એમ એક એક સ્વર છે. એના 7 ચક્રના 7 સ્વર છે. અને સ્વરની તાકાત છે. કારણ ઓ सब है अपूर्ण संगीत बिना, सब है अपूर्ण संगीत बिना, सब है अपूर्ण संगीत बिना, सब है अपूर्ण संगीत बिना. सृष्टि के आरंभ में जिस क्षण निकला था प्रणवाक स्वर, ओम ध्वनि के साथ ही जन्म में सरगम के सातों सूर, षड् ऋषभ गौधार ओ मध्यम पंचम सहित नमामि. प्रेम से बोले द्वारिकाधीश की, नागेश्वर महादेव की, हर सिद्धि मात की, चंद्रभागा